નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આજે આપણો આખો દેશ જે છે એ સ્વતંત્રતા પર્વનો 80મો સ્વતંત્રતા પર્વ છે એ ઉજવી રહ્યો છે. એટલે કે 80મી વર્ષગાંઠ. 80 વર્ષ થઈ ગયા, તમે માની ચાલો આપણી આઝાદી. આજે 1.5 કલાક સુધી આપણા પ્રધાન સેવક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમણે ભાષણ કર્યું. ભાષણમાં એવી કોઈ વસ્તુ નહોતી જે તમને લાગે કે કોઈ નક્કર હોય. બસ ભવિષ્યની વાતો કે અમે આ કરીશું, અમે આ કરીશું, અમે મેન્યુફેક્ચર જઈશું, ટેકનિક, આ તે બધી વસ્તુ. પણ છેલ્લા 12 વર્ષમાં 2014 પછી તેઓ શું કર્યું તેઓ કોઈ નક્કર માહિતી અને કયું બી તો તમને સમજાય એવું નથી. એટલે 1.5 કલાકનું ભાષણ ન તો એની અંદર ખેડૂતો માટે કંઈ દેખાયું, યુવાઓને સંબોધન તેમનું કર્યું, કોઈ નક્કર પ્રોજેક્ટ નહીં, શહેરી વિસ્તારો માટે શું કરશે, આવક કેવી રીતે તે લોકોને ડબલ થશે, કારણ કે 2014 પછી તો ઘણી બધી વસ્તુ કહેવામાં આવી. એમના તમામ ભાષણો તમે જુઓ, 10-12 ભાષણો, એક જ ભાષણ, અને અનેક પ્રકારના વિવાદોથી, અને અનેક લોકોએ કીધું બી કે આ ભાષણમાં કેટલું જુઠ્ઠું પણ હતું. આજના ભાષણની વાત નથી કરતો, પહેલાની ભાષણોની વાત કરું છું. પોતાની રીતે આંકડાની માયોજાલ તમામ વસ્તુ તેમણે કહી. પણ ગુજરાતમાં તમે જુઓ તો ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, યુવાઓ આંદોલન કરી રહ્યા છે, મહિલાઓ મોંઘવારીથી પરેશાન છે, પેટ્રોલ ડીઝલમાં ઇથોનોલ નાખવામાં આવી રહ્યા છે એનાથી પરેશાન છે. પણ આજે ચર્ચા કરવાની છે એક ખેડૂત એક્ટિવિસ્ટ છે ભરતસિંહ ઝાલા, એમની સાથે. તેમણે પણ આપણી જેમ જ 1.5 કલાક સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળ્યું અને એમણે તો કોમેન્ટ પણ કરી છે. એટલા માટે મારી ઈચ્છા થઈ કે હું ભરતસિંહને બોલાવું અને પૂછું કે ભાઈ 80 વર્ષ થઈ ગયા છે, ખેડૂતોની સ્થિતિમાં બદલાવ શું? વડાપ્રધાન કહેતા હતા अच्छे दिन आएंगे, આવક ડબલ થશે, એવું કોઈ વાત આજના બી તેમની ભાષણમાં આશા જગાડે છે. ભરતસિંહજી, સ્વાગત છે આપનું. આપ અમારી સાથે આવ્યો, ટાઈમ આપણે ફાળવ્યો અમારી સાથે. અભિનંદન આપને. ભરતસિંહજી, મારે એ પૂછવું તો સૌથી પહેલો સવાલ એ કે 1.5 કલાકનું ભાષણ તમે પણ સાંભળ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાંભળીને શું લાગ્યું તમને? એક ખેડૂત આગેવાન તરીકે, એક સામાન્ય ભારતીય તરીકેની વાત પૂછું કે વડાપ્રધાનનું આવું ભાષણ હોય કે જે કહેવા શું માંગે છે, કહેવા પેલે મીમ આવે છે ને, કહેના ક્યાં ચાહતે હો, કંઈ સમજાયું નહીં. ભાષણ સૌપ્રથમ ભારતના વડાપ્રધાન શ્રી નહેરુજીનું ભાષણ પણ મેં અત્યારે યુટ્યુબ ઉપરથી સાંભળ્યું, ઇન્દિરાજીનું પણ સાંભળેલું, રાજીવ ગાંધીજીનું પણ સાંભળેલું, વિશ્વનાથ પ્રતાપસિંહ, વીપી સિંહ, મોરારજીભાઈ દેસાઈ, એવા અનેકના યુટ્યુબમાંથી ભાષણ મળે. તમે સાંભળ્યું તો એમના ભાષણ 15મી ઓગસ્ટને લઈને તે લોકો શું બોલે છે? જે નહેરુ ભાષણ હતું તો નૈતિક મૂલ્યો સાથે તો ઇન્ડિપેન્ડન્ટ, આપણે સ્વતંત્ર થઈ ગયા. આપણે વીપી સિંહ તો એમ કે ઇક્વાલિટીની વાત કરી. તો જે આપણા ઇન્દિરા ગાંધી હતા ત્યારે પાકિસ્તાન દુશ્મનોને પાકિસ્તાનને ચીમકી આપી, કઈ રીતે બધી એક કંઈક નવું જાહેર કરવું આગામી દિવસોમાં. એટલે એ રીતે, અને ખાસ કરીને આજે લાલ બહાદુર શાસ્ત્રી, જય જવાન જય કિસાન, અમેરિકા સામે ઘૂંટણિયા નહોતા થઈ ગયા. બિલકુલ. વડાપ્રધાન સાહેબનું ભાષણ તો હું લગભગ નાનો હતો, જેમ જેમ સમજતો થયો એમ કે ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી નહોતા એ સમય દરમિયાન, અને મુખ્યમંત્રી બની ગયા પછી અને પછી વડાપ્રધાન બન્યા પછી એમનું જે ભાષણ છે ને, એ ભાષણ ઉગ્રતાવાળું હોય છે. એમની અંદર આ ઉંમરમાં પણ એમનો જુસ્સો છે, એમની ચાલવાની સ્ટાઇલ છે, એ જોઈને આપણે એમ લાગે કે હજી આપણે બીજા 100 વર્ષ કંઈ નથી થવાનું. અને હું માનું ત્યાં સુધી સૂરજ ને ચાંદે ત્યાં સુધી અમને કંઈ થવાનું નથી. અને એમનું ભાષણ છે ને અતિશયોક્તિ, લોકો પાસેથી સંદેશા લીધેલા, લોકો પાસેથી ઉછીતું લીધેલું, મહાભારતનું, ગીતાજીનું ને રાષ્ટ્રનું ને બધાનું થોડું ટુકડા કરી અને સૌથી શરૂઆત કરશે, અમે તય કરી લિયા હૈ. એટલે મેં આ નીચે લખ્યું કે તમે તય કરેલું જ છે. ખેડૂતોની જમીનમાં ગેરકાયદેસર
પૂર્વક થાંભલા નાખવાનું તય કરી લીધું છે, આઉટસોર્સિંગમાં નોકરી યુવાનોને આપવાનું તય કરી લીધું છે, આ દેશની ધરતીને વેચીને વંદે માતરમ કહેવાનું તય કરી લીધું છે, અને એમનું એ જ ત્યાય છે. હું તો નજીકથી એમની સાથે જોડાયેલો છું. 1987માં અમારે જ્યારે રિલાયન્સની હડતાળ ચાલતી ત્યારે ગોરધનભાઈ ને મોદી સાહેબને બધા આવતા, અમે બેસતા હતા રિલાયન્સની સામે તમે સપોર્ટ કરવા માટે. હા, રિલાયન્સની સામે ગોરધનભાઈ સાહેબ બધા, કારણ કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ઇલેક્શન આવતું. બરાબર છે. એટલે નરોડાની સીટને અંદર એ વખતે સફળ થયા. અમે પણ એમની સાથે હતા કે ભાઈ આપણે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાંથી ઝાડુ આપો ભાજપવાળાને. અને બાજપેયી આવ્યા, બાજપેયીનું બહુ ચાહ. તો બાજપેયીને સાંભળો કે બાજપેયી કીધું હતું, आज आपने हमको एक झाड़ू दिया है और पूरे देश में ऐसा झाड़ू मारो कि कांग्रेस का साफाया हो जाए. झाड़ू दिया એટલે સમજ્યું નહીં. आज गुजरात की जनता ने हमको झाड़ू दिया છે એટલે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન. સૌ પ્રથમ જયેન્દ્ર પંડિત જ્યારે મેયર બન્યા ત્યારે અટલ બિહારી વાજપેયી, અને કારણ કે અત્યારે તમે ઝાડુ કહેશો તો એવું સમજે આમ આદમી પાર્ટી સમજતી. એનું ઉલટું થઈ ગયું. એટલે વાજપેયીજી બહુ બોલ્યા હતા, અને અશોકભાઈ ભટ્ટને સફાઈ સુધરાઈ અને કોર્પોરેશન સુધરાઈ કહેતા. અશોકભાઈ ભટ્ટ પણ અમારા યુનિયન સાથે જોડાયેલા હતા. અમારા અંગત સંબંધ હતા. હરીનભાઈ પાઠક, ગોરધનભાઈ ઝડફિયા, પછી લાસ્ટ તો કેશુભાઈ પટેલ સાથે પણ અમે મિલતા હતા. પછી જનરલ અમે જયારે એજ્યુકેશન, અમારું જે એજ્યુકેશન હતું લગભગ 1977માં કટોકટી આવી, તો એ કટોકટીનું જે અમને મગજમાં એવું જ હતું કે ઇન્દિરા ગાંધીએ કટોકટી કરી અને દેશનું ખરાબ કર્યું. બરાબર. એવી માનસિકતા એજ્યુકેશનમાં. પછી મુરારી બાપુની રામાયણ, રામ રામ રામ, જેમાં રામ મંદિર, એ બધું વિચાર્યું એટલે અમને એમ લાગતું હતું કે આ બધું કોંગ્રેસ ખોટું કરી રહી છે. પણ હવે હું સ્પષ્ટ કહું છું કે કોંગ્રેસે પણ ખોટું કર્યું છે, પણ આમના કરતા ઓછું. કોંગ્રેસે ખોટું કર્યું છે એમાં ના નથી, પણ આમને જેટલું કર્યું છે ને એવું તો અકબરે પણ નહોતું કર્યું. ઓહો, બહુ મોટી વાત કી બાપુ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવો કોઈ પણ ડોક્ટર, વૈજ્ઞાનિક, એન્જિનિયર મારી સાથે આવે કે 2002માં ગુજરાત કેવું હતું અને 2014માં અને અત્યારે 2026માં કચ્છ થી લઈ અને દિલ્હી સુધી આપણે યાત્રા કરવી. કે હવે તમે ખેડૂતોની જ વાત કરી છે. 1998માં 1 કરોડ 11 લાખ ખેડૂતો હતા ગુજરાતમાં. 1 કરોડ ને 11 લાખ. પણ આજે તો ઓછા થયા. અત્યારે 53 લાખ ખેડૂત થઈ ગયા, અડધા થઈ ગયા. એટલે પણ શહેરો વધ્યા કદાચ એટલા. શહેરો વધ્યા, જમીન સંપાદન કરી, સૌર સ્પેશિયલી 1998માં 1 કરોડ કરતા વધારે, અને છેલ્લા 28 વર્ષમાં 50 લાખથી વધારે ઘટી ગયા. ઓહો, એ તો ભારતીય જનતા પાર્ટીનું સરકાર છે અહીંયા છે ને. અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતો ખતમ થયા એવું થયું. અમે ત્યાં કરના હૈ જમીનદાર કો જમાદાર બનેને કા. જમીનદાર છે ને એ વીજના પોલના થાંભલા હેઠે લઘુત્તમ વેતનમાં ત્યાં પોલની નીચે 10,000 નોકરી કરશે. ગુજરાતમાં 50,000 વીજ પોલ આવવાના છે. તો એ 50,000 વીજ પોલની નીચે દંડો આપી દેશે ખેડૂતને, લો નોકરી કરો. શું હાલત? બહુ દુઃખની વાત છે. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આજે જીવતા હોત તો આજે તમને લાગે છે કે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ હજુ એક બોમ્બ ફોડત એ લોકો જગાડવા માટે? ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને બોમ્બ ફોડવા જગાડવા માટે એ લોકો કે એ સમયની અંગ્રેજ સરકાર સાંભળતી નહોતી, આંદોલનો નહોતી સાંભળતી, એટલે એ લોકો કીધું આપણે એસેમ્બલીમાં બોમ્બ ફોડી ખબર પડે. આજે એટલું તો ચોક્કસ કહું કે આપણે જે કહેવાતી રીતે તો સ્વતંત્ર થયા છે એટલે હું આ બોલી આપું છું. એટલે એમાં સ્વતંત્ર છી પણ ઓછા છે. મારી સાથે જ્યારે ટાટા નેનોમાં નરેન્દ્રભાઈ મોદીએ જમીન સંપાદન કરી એટલે અમે એનો વિરોધ કર્યો, અને એનો વિરોધ પછી 2003-4 ની વાત કરો છો? 4-5 2009-10માં ટાટા નેનો. અચ્છા, 9-10માં બરાબર. ટાટા નેનો ત્યાં સિંગુર થી અહીંયા આવી કાઢીને અહીંયા આપી દીધી, અને એમાં પછી જમીન સંપાદન કરી આંદોલન કર્યું ને એમાં અમે સક્સેસ ગયા કે મોદી સાહેબે કીધું ખેડૂતો માગે એટલા પૈસા આપો. અને એ વખતે આખા ભારતના 1 વીઘાના 33 લાખ રૂપિયા આપ્યા. ઓહો, શું વાત છે! સાચું છે, સાચું બોલશે. અને સાણંદ, હવે તમે 33 લાખ આપણે ગયા. હવે જુઓ કે સાણંદની અંદર કેટલો વિકાસ થયો. જમીનના ભાવ વધ્યા, પણ કેટલા ટાટા નેનોમાં કેટલાને નોકરી મળી. મેઇન વસ્તુ શું
મોદી સાહેબ, નરેન્દ્રભાઈ મોદી જ્યારે સૌથી પહેલી એમની વાત હતી સુરક્ષા. એ કહેતા વાડી અને લાડી રહેશે પણ જો પહેલું ભાષણ એમનું મજા આવ્યું હતું. તમારી પાસે વાડી હોય, તમારી પાસે ઘોડી હોય, તમારા ઘરમાં સુંદર તમારા દીકરાની લાડી હોય, પણ તમારો દીકરો ઘેરે ન આવે તો. એ વખતે જ્યારે ગોધરાકાંડ થયું અને ગોધરાકાંડની અંદર જે 56 કાળસીઓ બુંજાઈ ગયા અને પછી ગોધરા પછીનું જે આંદોલન થયું એનો મોટો ફાયદો એમને લાભ કરતા ભાષણ દ્વારા. અને એ 2002 ગોધરાકાંડ પહેલા મીડિયાની ભૂમિકા રોજ આવે માયાબેન કોડનાની, નરેન્દ્રભાઈ મોદી અને જયદીપ પટેલ એમના ઉપર આતંકવાદીઓ ફાયરિંગ કરશે. હવે જયદીપ પટેલ વયા ગયા, ક્યાં છે બિચારા દેખાતા નથી. માયાબેન વયા ગયા દેખાતા. હવે મોદી સાહેબને કોઈ આતંકવાદી મારવા આવતો જ નથી, તો આતંકવાદી વયા ગયા, આતંકવાદી શાક વયા ગયા. એ મોટો પોઈન્ટ છે, લોકો વિચારતા નથી. હવે પહેલા તો બહુ આવતા હતા, રોજ સવાર પડો રે કે જયદીપભાઈ પટેલ, માયાબેન કોડનાની અને નરેન્દ્રભાઈ મોદી. અને વચ્ચે તો આપણે બાપુનગરના પેલા ગોરધનભાઈ નહીં, અરે અચ્છા વીએચપી વાળા, હા પ્રવીણ તોગડિયા, હા બસ એ થાય પ્રવીણભાઈ તોગડિયા. અત્યારે પ્રવીણભાઈ તોગડિયાને બી બહાર કાઢી મૂક્યો છે, અલગ બિચારા તોગડિયા ગયા. અને મારા ખાસ બહુ વંજારા છે, ડીજી વંજારા, ડીજી વંજારા છે. એ બિચારા જેલમાં માંડ છૂટ્યા છે. આ તો સરકાર કેન્દ્રમાં છે એટલે લાભ મળ્યો છે. એટલે બહુ દુઃખની વાત કહેવાય. સત્તા પ્રાપ્તિ માટે કોઈ પણ સિસ્ટમને કબજામાં લેવી એ દેશનું દુર્ભાગ્ય કહેવાય. જી જી બિલકુલ. માત્ર સત્તા માટે દેશનું દુર્ભાગ્ય કહેવાય. આજે દેશનું દુર્ભાગ્ય એટલું છે કે 2002 થી આઉટસોર્સિંગની ભરતી કરી 2500 રૂપિયામાં શિક્ષકોને પોલીસની ભરતી કરી, પછી 5000 કર્યા અને ગૌરવ સાથે અમે લડ્યા. અને નામદાર સુપ્રીમ કોર્ટે કીધું કે ગુજરાત સરકાર પૂરો પગાર ન આપતી હોય તો નાદારી જાહેર કરો. અને ત્યારે જે અત્યારે 18,500 ને 38,000 પગાર લો છો ને એનું કારણ અમારા જેવા સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા એટલે તમારા 18,500 થયા છે. બિલકુલ બિલકુલ. બાકી ભક્તિ કરો પણ સાચી ભક્તિ કરો. 100%. 2500 માં નોકરી કરી, 500 માં નોકરી કરી, અત્યારે 25 લાખથી વધારે આઉટસોર્સિંગમાં ભરતી કરો છો. એક વિડીયો નથી બનાવી શકતા કે આ દેશમાં અમારું આઉટસોર્સિંગ ભરતી બંધ કરો. ગુજરાત સરકારની વસ્તી પ્રમાણે મહેકમ અત્યારે કેટલું આવવું જોઈએ? વસ્તી પ્રમાણે મહેકમ હોય. 1000ની સંખ્યામાં એક પોલીસ સ્ટેશન, એક હાઈસ્કૂલ, એક આંગણવાડી. એ આપણું ભારતીય સંવિધાનની સંખ્યાના આધારે કર્યું છે. અત્યારે 8 કરોડ જેટલી વસ્તી છે તો એની સામે એમને મહેકમ કેટલો હોવું જોઈએ? ભરતી કરતા નથી આ લોકો. એ મહેકમ વધારે. ઓબીસી અને એસટી વાળાને હું 2 હાથ જોડીને કહું છું કે એસટી, એસસી, ઓબીસી તમારો અધિકાર, એ મૂળભૂત અધિકાર છે, તમને મળવો જ જોઈએ. એની અમે નિંદા નથી કરતા, પણ એટલું કહો ને કે તમે એવી વ્યવસ્થા બનાવો કે તમામને એજ્યુકેશન ફ્રી આપો. મેડિકલ થી માંડી અને નીચે ઓલા બાળ મંદિર થી માંડી અને મેડિકલ સુધી એજ્યુકેશન ફ્રી આપો. અને દેશમાં જેટલી જગ્યાઓ છે એનું મહેકમ વસ્તીના આધારે વધારો. મારા ભાઈઓ, કોઈ અનામત માંગવાની જરૂર નહીં પડે, કોઈ બેકાર જ નહીં રહો. અને જે સવર્ણોનું જે ભાગલાવાદી રાજનીતિ આ લોકો ગોઠવી રહ્યા છે કે એસસી, એસટી અને ઓબીસી અમારો હક છીનવી લે છે, એ બિલકુલ ખોટી વાત છે. તમારો હક એમને નથી છીનવો, તમારો હક આ મૂડીવાદી વ્યવસ્થાએ છીનવી લીધો છે. 100%. ખેડૂતોને બરબાદ કરવા માટે કૃષિ વિરોધી આર્થિક નીતિ એ લોકોએ બનાવી લીધી છે. અમે ગયા હતા મોરબી, તો ત્યાં પાટીલને જે ટિકિટ આવ્યા હતા એ કહેતા હતા કે અત્યારે જે અમેરિકા સાથે ડીલ આ લોકો કરવાના છે એ ખૂબ ખરાબ છે અને એ ડીલ કરવા માટે તો અદાણીને ત્યાં રાહત અપાઈ છે. કેટલી રાહત અદાણીજીને 2005 થી આપણો જે સીએનજી ગેસ જે બહાર ભરી જતો હતો એ સીધો એને કોન્ટ્રાક્ટ આપી દીધો. રોજના અબજો રૂપિયા કમાય છે. આ વીજ પોલ નાખશે, વીજ પોલની વાયર 800 કેવી, 700 કેવી, એ કેવી. હવે 1 યુનિટના 7 રૂપિયા ગણો
તો એ કેટલો ફાયદો મળશે? બીજું કે કંપનીને જમીન કેટલી મળશે? ખાવડાથી માંડીને ત્યાં સુધી વીજ પોલ અને વાયુની. 100%. તો આ બધું વિચારવાની જરૂર છે. બાપુ, તમને લાગે છે કે આપણે 80 વર્ષ થઈ ગયા દેશને આઝાદ થયા, અને આજે જો ગુજરાતના ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં બોર્ડ લાગતા હોય 80થી વધુ ગામોમાં, છતાં જો આ લોકોનું પેટનું પાણી હલતું ના હોય, ખેડૂતોને મળવા ના જાય ધારાસભ્યો, સાંસદો, મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, ઉર્જા મંત્રી, કોઈ બી, લાગે ડર ખતમ થઈ ગયું છે હવે. પહેલા તો લોકો લોકશાહીમાં લોકોથી ડરતા કે ભાઈ લોકો નારાજ થશે તો કોઈ લોક વિરોધી નીતિ બનાવતા ડરતા, લોકોને પૂછતા, અનેક પ્રકારની પેલું ગાઈડલાઈન માટે કમિટીઓ બનાવતા, રિસર્ચ કમિટી બનાવતા, પછી એનો અભ્યાસ કરતા, અને પછી કોઈ નિયમ બનાવતા. અત્યારે તો મન ફાવે રીતે નિયમ બનાવી નાખે. એનું કારણ છે કે આ લોકોએ આખી સિસ્ટમને જે રીતે કરોડીઓ લાર નાખે ને એમ મૂડીવાદી અને મોદીજીએ આખી સિસ્ટમને એમના નીચે ફસાઈ દીધી છે. અને એમને ખબર છે કે છેલ્લી ઘડી અમારી પાસે શસ્ત્રો છે. શસ્ત્રો ભાગલાવાદી રાજનીતિ, કોમવાદી રાજનીતિ અને મૂડીવાદી રાજનીતિ, અને લોકોના માઇન્ડ ડાયવર્ટ કરી એમને વોટ લેવાના છે કેટલા? એક ગામની અંદર 50 વોટ આમ નામ થાય એટલે વાર્તા પતી જાય. બરોડામાં શું થયું? એટલે ભારતીય જનતા પાર્ટી એ સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદીએ આજે ભગતસિંહ જે બોલ્યા એ બોલવાની જરૂર હતી, સુખદેવ જે બોલ્યા એ બોલવાની જરૂર હતી, રાજગુરુ જે બોલ્યા એ બોલવાની જરૂર હતી, અટલ બિહારી વાજપેયી જે બોલ્યા એ બોલવાની જરૂર હતી. અટલ બિહારી વાજપેયી કોઈનું યાઠો નહોતા બોલતા, ના, ક્યારે નહીં. એ બધા મૌલિક એમના હતા. મૌલિક એટલે જ્યાં સુધી મૌલિક નૈતિક મૂલ્યો જવાબદાર છે. વડાપ્રધાનનું સપનું બધી રીતે નરેન્દ્રભાઈ મોદીનો વિરોધ કરવો એ પણ ખોટું છે. ઘણી વસ્તુ મેં નરેન્દ્રભાઈ મોદી સાથે છે, અને ડેવલપમેન્ટની અંદર ઘણી વસ્તુ સારી પણ થઈ છે, પણ સારું જે થયું છે એના કરતાં ખરાબ વધારે થયું છે. દાખલા તરીકે લેન્ડ સીલ જમીન આપી દીધી, તો એની પાછળ મોદી સાહેબે વિચાર કરવો પડે કે આ જમીન આપવાથી કેટલા લોકોને કાયમી રોજગારી મળી, બિલકુલ ક્યાં ડેવલપમેન્ટ થયું, કોના ભોગે ડેવલપમેન્ટ. બીજું તમને બીજું અત્યારે મોદી સાહેબે એક વિચાર કરવો પડે કે ભારતના વસ્તી છે, એ વસ્તીની સંખ્યાને આધારે આપણે કેટલું બજેટ ફાળવીએ છીએ, અને એ બજેટની અંદર વસ્તીને શું ફાયદો થાય છે? વસ્તી ગણતરી થઈ જ નથી હજુ. વસ્તી ગણતરી થશે. વસ્તી ગણતરી 2011 પ્રમાણે બધું ચાલે છે. વસ્તી ગણતરીમાં મોદી સાહેબે હિસાબ કરવો પડે. પહેલા તો મોદી સાહેબે શું કરવું પડે? મોદી સાહેબે પહેલામાં પ્રથમ તો આ દેશના આર્થિક સંસાધનો કેટલા છે અને ક્યાં છુપાયેલા છે એનો હિસાબ કરવો પડે. પછી વિચાર કરવો પડે કે આપણે કહેવાય છે કે 80 કરોડ લોકોને આપણે અનાજ આપીએ છીએ મફતમાં. 81 કરોડ. તો મોદી સાહેબે વિચાર કરવો પડે કે આ વિકાસ કોનો? મોદી સાહેબે વિચાર કરવો પડે કે 50 લાખ કરોડ રૂપિયા આપણું આ જે નવો ટેક્સ આવ્યો, નવો જે ટેક્સ બહાર પાડ્યો જીએસટી, અને એની સામે 45,000 કરોડનું ભારતનું બજેટ છે, તો બાકીના ટેક્સના પૈસા ક્યાં જાય છે? મોદી સાહેબે હિસાબ કરવો જોઈએ કે આપણો દેશ દેવામાં કેમ છે. જે રીતે મોદી સાહેબ 2 દિવસ પહેલા બોલ્યા કે ભાઈ પંજાબ સરકાર માથે દેવાનું કોઈ પાર નથી, તો ગુજરાતમાં ક્યાં પણ ઓછું દેવું છે? મુશ્કેલી જે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ને, જાણે એવું વર્તે છે કે ભારતીય જનતા પાર્ટીના પીએમ હોય. ભારતના પીએમ એવું વર્તતા જ નથી. એટલા માટે તેમને કેવું પડે કે પંજાબનું દેવું વધારે છે, પણ એ રાજસ્થાનનું દેવું નથી કહેતા કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટી છે. તે મહારાષ્ટ્રનું દેવું નથી કરતા કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટી છે. તે ગુજરાતનું દેવું નહીં કહેતા કે ભાઈ ભારતીય જનતા પાર્ટી છે. એ જ પછાડશે. કોઈ પણ વ્યવસ્થા હોય, ભારત મારો દેશ છે, બધા ભારતીયો ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું, તો એ હોવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીનો ભારત નથી. ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટી નામનો એક પક્ષ છે. ભારત દેશની અંદર કોંગ્રેસ નામનો એક પક્ષ છે, અને આ બધા પક્ષો ભેગા મળીને ભારતના નાગરિકોને હથેળીમાં ચાંદ બતાવી છે. બરાબર છે. અને ભારતના નાગરિકો તે ભગવાન જાણે ક્યારેક આંદોલન થાય છે, ક્યારેક આંદોલન પૂરું થઈ જાય છે, અને અમને તો સમજણ નથી પડતી કે આ દેશમાં કઈ રીતે ચાલે છે.
પણ બાબુ અરે સમજો અહીંયા તો સમજો આંદોલન થાંભલા માટે ચાલે છે, પછી સાગબાર આદિવાસી વિસ્તારોમાં તમે જો ત્યાં આંદોલન ચાલે છે, એવી રીતે GSPL ની પાઇપલાઇન નીકળે છે દ્વારકા, અહીંયા ધોળકાની આગળ સરગવાડા, આ તમામ જગ્યાએ ચાલે છે. તો શું આ સરકારની નીતિઓમાં ક્યાંક ખામી છે એટલે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, કે પછી ખેડૂતોને શોખ છે કે ચલો નવરાત્રી છીએ તો આપણે આંદોલન કરી લઈએ? સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ છે અને રહેવાની. થોડું ઘણું આંદોલન થાય ત્યારે લોલીપોપ આપી દીધો કે બજાર કિંમતના ડબલ. આપણે ડબલ બજાર કિંમત કોણ નક્કી કરશે? એ MRC કમિટી બને છે, એમાં 2 લોકો એના જ હોય, 3 લોકો એના જ હોય. મેં એ જ કીધું, આપણા માધ્યમથી મોરબીના ખેડૂતોને કહું છું, અમારી 100 વાત ને એક જ વાત છે કે બળજબરીપૂર્વક વીજ પોલ જેટલા નાખ્યા છે ઉખાડીને ફેંકી દે. જ્યાં ફળદ્રુપ જમીનમાં વીજ પોલ ન નાખે, સરકારી જમીનમાં નદીમાંથી દરિયામાંથી પાઇપલાઇન ચોળા નાખે, તેમ છતાં જરૂર પડે તો જેટલા કેવી વીજ લાઈન નીકળે એના પર યુનિટે 3.5 રૂપિયા આપે. પર યુનિટ એટલે રોજના વીજ પોલના થાંભલાનું 1 લાખ રૂપિયા ભાડું આપે, અને વાયરનું કોરિડોર અને યુનિટો પણ ભાડું આપે. અમારે કંઈ જોતું નથી. બીજી વસ્તુ કે તમે હજી આ એક્ટની વાત કરે છે, કોનો એક્ટ? ટેલિગ્રાફ એક્ટ ડબલું હતું, કારું ડબલું હતું તું 4x4 ઇંચનું, 4 એની વાત કરે છે. હા, ટેલિફોન વાળો. એ ટેલિગ્રાફ એક ટેલિફોન માટે હતું, ટેલિફોન માટે હતો. અને જીબીના થાંભલાને ક્યાં કોઈ ના પાડે છે? બીજું કે ભૂપેન્દ્રભાઈ પટેલે કીધું કે શહેરને વાયર ફ્રી બનાવો, તો જોઈન્ટ બોર્ડ અમારા ખેતરમાં થાંભલાઓ કામ નાખવા? તો આ બધું જોતા ગુજરાત સરકારના તમામ મંત્રીઓ પણ સંવેદનહીન છે. અત્યારે વરસાદનું અતિવૃષ્ટિના પૂરને કારણે નુકસાન થયું, મેં માંગણી કરી હતી 15મી ઓગસ્ટ કે જન્માષ્ટમી પહેલા દરેક ખેડૂતોના ખાતામાં 1 લાખ રૂપિયા નાખી દો. કેમ કોઈ વિચાર કરતું નથી? મુખ્યમંત્રી કિસાન સહાય યોજના રૂપાણી સાહેબે બહાર પડી હતી કે 4 હેક્ટરની મર્યાદામાં 1 હેક્ટરે 25,000 રૂપિયા આપી દઈશું, તો કેમ તમે એ આપતા નથી? 100%. ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે. અત્યારે SBI જનરલ ઇન્સ્યોરન્સ ગામડે ગામડે નવા છોકરા NGO દ્વારા નીકળે છે, આધાર કાર્ડ માગે ને એના મોબાઈલ નંબર લેશે. તો શું SBI જનરલ ઇન્સ્યોરન્સ અને ગુજરાત સરકારે બ્લેકલિસ્ટ કરી? 100%. તો એમને ખબર નથી કે SBI જનરલ ઇન્સ્યોરન્સ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે ખેડૂતોના પૈસા આપી દો, તો કેમ પૈસા આપી દેતી નથી? અને એમાં કેમ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કે ચૂંટાયેલા પ્રતિનિધિ એ પણ આગળ આવતા નથી કહેવા માટે કે SBI જનરલ ઇન્સ્યોરન્સને આપણે ખેડૂતોએ પ્રીમિયમ આપ્યું છે, સરકારે સબસિડી આપ્યા છે, તો એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના ખેડૂતોને 4 થી 19 સુધીના પૈસા આવે ને તો એક ખેડૂતોના ખાતામાં 3 લાખ રૂપિયા આવી જાય. સરકારને કઈ કરવું જ ન પડે. પણ વીમા કંપની તો કઈ કહેતા નહીં. હાઈકોર્ટ અમારા ખેડૂતો સાથે છે, પણ સરકાર ખેડૂતો સાથે નથી. લાવો ડિબેટમાં કોઈ પણ. હવે મારે એ જાણવું છે, છેલ્લો પ્રશ્ન હવે, આજનું ભાષણ હતું 1.5 કલાકનું PM સાહેબનું, તમને લાગ્યું કે આ ખેડૂતો માટે કંઈક વાત એમણે, તમને અપેક્ષા હતી કે ખેડૂતો માટે કહેશે, નવી યોજના કહેશે, યુવાઓ માટે કંઈ કહેશે, રોજગારી માટે કહેશે? આજનું ભાષણમાં મોદી સાહેબને ખેડૂતોનો ડર નહોતો. આજનું ભાષણ યુવાનોને જે કીધું યુવાનોનો ડર લાગ્યો. આજે દેશનો ગુજરાતનો એક હર ઘરનો યુવાન, એજ્યુકેટેડ યુવાન એ શિક્ષણ ફ્રી માંગે છે. બરાબર છે, શિક્ષણ ફ્રીમાં શિક્ષણ માંગે છે કે અમારે મેડિકલની અંદર 7-7 કરોડ રૂપિયા થઈ ગયા, 4-4 કરોડ રૂપિયા થઈ ગયા, અમને શિક્ષણ પહેલા ફ્રી આપો. આજનો કેજીમાં તમે જુઓ, હું તો કેજીમાં જોઉં 1.5 લાખ રૂપિયા, જ્યારે 1.5 લાખ તો દિલ્હી પબ્લિક સ્કૂલમાં 1.5 લાખ રૂપિયા. તમે ગ્રેજ્યુએટ કર્યું હશે, પહેલા ધોરણથી લઈને કેટલામાં ભણી લીધું હશે? અમારે તો કોઈ ફી જ નહોતી. બસનું પાસ કઢાવતી, અને અમે તો કોઈ પાસે નહોતા કઢાવતા. ત્યારે તો કેવું એક માનવતાવાદી સ્ટુડન્ટ છે, જવા તો વાંધો નહીં. હવે 13 રૂપિયાનો પાસ હતો, 13 રૂપિયા મામા માંડમાં આપે તો વાપરવું શું? પણ ત્યારે તો તંત્ર બી એવું હતું ને, તમારા શિક્ષકો એવા હતા કે બી મફતમાં ભણાવતા, એજ્યુકેશન બહુ સારું હતું, ગુણવત્તાવાળું શિક્ષક હતું. એટલે શિક્ષકો અમારા શિક્ષકો એ લોકશાહીને ઠમનું શિક્ષણ આપ્યું એટલે તમારે હવે ભણી શકીએ. એક્ઝેક્ટલી. અત્યારે બોલાવો જોઈએ, તમે ડિબેટમાં બોલાવો. એટલે મૂળ વસ્તુ એવું છે કે આ એમના આજે ભાષણમાં એમને ખેડૂતોનો ડર નહીં પણ યુવાનોનો ડર હતો. એટલે યુવાનોનો ડર છે, પણ યુવાનોને નક્સલવાદી તરફ ન જાઓ. ભાઈ, ભારતના યુવાનને નક્સલવાદ શું એ ખબર નથી. ભારતના યુવાનોને 2 ટાઈમ ખાવાના ફાંફા છે. ભારતના યુવાનોને રોજગારીની જરૂર છે. ભારતના યુવાનોને નક્સલવાદ ને આતંકવાદ શું છે ખબર જ નથી.
અમે જ્યારે ભણતા હતા ત્યારે અમને તમારા જેવાના હિસાબે ખબર પડી કે આતંકવાદી. મોદી સાહેબ રોજ આવતું હતું છાપામાં, આતંકવાદ આવી ગયા, અક્ષરધામમાં આતંકવાદ ફેલાયો, પછી મોદી સાહેબ આવ્યા પછી આતંકવાદી મારી નાખ્યા. એટલે નવી જોવાની આને ખબર જ નથી કે આતંકવાદી કેવો છે. આતંકવાદી કેવો છે. હવે ખાલી કાશ્મીરમાં ક્યારેક આતંકવાદી હુમલો થાય છે, અહીં ગુજરાતમાં તો કોઈ આતંકવાદી આવતા નથી. એટલે એના માટે અમિતભાઈ શાહ કહી દીધું, ખબરદાર જો ગુજરાતમાં કોઈ હુમલો કર્યો છે. હવે પાછા થઈ છે કદાચ ઇલેક્શન આવે છે એટલે. હા, 27 બહુ મોટી વાત કરો છો બાપુ, ડરતા નથી તમે? આવું થતું હતું એમ. તમે ડર નહીં લાગતો કે પોલીસ આવશે તમારા ઘરે, તો પોલીસ આવીને તમે લઈ બી ગઈ છે? શું કહું છું, પહેલા જયારે ચૂંટણી આવતી હતી ત્યારે ઝાડ ઉપર બોમ્બ નહોતા મૂક્યા, સુરતમાં મળ્યા 2009માં. અને હમણાં બધાને કંઈક આ જીવન કહેતા ફાંસી થઈ, ફાંસી બધાના 2009માં જે લોકો કર્યા, અને એ આતંકવાદી કરે એના તો ફાંસી તો હોય, પણ એવું ન થવું જોઈએ. પણ કદાચ પછી આ તો આતંકવાદીઓ પાસે ફરીથી મારા બેટા જીવતા થાય અને કદાચ ગુજરાતની બોર્ડર ફરતા આવી જાય, આઈબી વાળા ધ્યાન રાખે છે. આઈ વાળા કેવું રાખે, ખેડૂતોનું ધ્યાન રાખે, કોઈ વિરોધમાં આંદોલન કરે તમારું ધ્યાન રાખે, તમારા ઘરે કરે, અમારી ઓફિસ નીચે આજુબાજુ કરે, તમે સમજો આ બધું આ લોકો કરે છે. મને જયારે રિટર્ન કરવા આવ્યા ને એટલે મેં કીધું શું છે, પછી ઘણા હોય કીધું કે તમારા જેવા છે તો આ પ્રશ્ન બહાર આવે છે કે કોણ કરશે આવું. બહુ મોદી સાહેબ હવે ભાષણની દેશને જરૂર નથી. એક્ઝેક્ટલી. હવે સાચા વિચાર અને નૈતિક મૂલ્યોની દેશને જરૂર છે. હજી પણ દેશ તમને માને છે. તમારા સ્પીચના આધારે દેશને તમે હિપ્નોટિઝમ કરી શકો છો. તો હવે તમારે હિપ્નોટિઝમ કરવાની જરૂર છે આ સરકારી બાબુ વડે. ભારત દેશ આઝાદ થયો એમાં ખાલી ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જેટલાએ આ દેશની અંદર મિલ્ક પ્રોપર્ટી બનાવી, એ પ્રોપર્ટી 24 કલાકમાં તમારે જપ્ત કરી લેવી જોઈએ. ખોટી રીતે જે લોકો ખોટી રીતે જે બનાવી, જે મોદી સાહેબનો ઉપયોગ કરી અને જેટલાએ પ્રોપર્ટી બનાવી છે એનો લિસ્ટ બનાવો, એ પ્રોપર્ટી ગુજરાતમાં આપી દો ને એ પ્રોપર્ટી વેચી અને ગુજરાત સરકારનું દેવું પડ્યું પહેલું. તો લોકોમાં એમ થાય કે મોદી હે તો મુમકિન. મૂળ વસ્તુ એ બાપુ કે આ લોકો ખબર ખેડૂતોનો પ્રશ્ન હલ નહીં કરતા, આદિવાસીઓનો પ્રશ્ન હલ નહીં કરતા, યુવાનોનું શિક્ષણનું રોજગારનું કોઈ હલ નથી કરતા, પણ આ તિરંગા યાત્રા કરવા માટે લોકો ભીડ કરી લે છે. તિરંગા યાત્રા કેમ અને કોણ ન કરે? એક્ઝેક્ટલી. પહેલો મારો વિચાર છે કે તિરંગો લેવો જ પડે, કારણ કે ગરીબના ઘરમાં 50 રૂપિયા સાંજે જે તિરંગો વેચે છે રસ્તા ઉપર. બીજી વસ્તુ કે તિરંગો શું છે એ દેશને એજ્યુકેશન આપવું પડે કે ભાઈ તિરંગો એટલે શું, લીલો કલર એટલે શું, વ્હાઈટ કલર એટલે શું, ભગવો કલર એટલે શું, અને ગોળ ચક્કર એટલે શું, એ બાયલું દિમાગમાં ઉતારવું પડે. આજે 500 યુવાનો મને મળ્યા, એક પ્રોગ્રામમાં ગયો હતો, ખૂબ દિલથી મોદી સાહેબને માનતા હતા. અને આજે મેં પૂછ્યું તો એમના મગજમાંથી એમનો વિચાર છટકી ગયો છે. બોલ, આજ મેં પૂછ્યું કેમ છે, કે તમે જે કહો છો ને એ હવે અમને સાચું લાગે છે. પછી મેં તો હું તો મોદી સાહેબને મેં વર્ષોથી કવર કર્યા છે. હું એક ચેનલમાં કામ કરતો હતો, નજીકથી જોયા છે. હું જ્યારે મારા દિલ્હીના મિત્રોને, ઉત્તર પ્રદેશના મિત્રોને કહેતો ને કે ભાઈ આવું નથી જેવું તમે સમજો છો, અલગ પ્રકારનો વ્યક્તિત્વ છે, આવશે તો ખબર પડશે, ત્યારે એ લોકો મને કહેતા કે ગપ્પુ મારો છો, વિઝનરી વ્યક્તિ છે, આ બધી વસ્તુ કહેતા. પણ હવે લોકો મને સામેથી કહે છે કે યાર તમે લોકો બહુ પહેલા ઓળખી લીધું તો હજુ અમને ઓળખવામાં વાર લાગી. કે સરકારે જ્યારે જમીન અમે આખા ગુજરાતના ગામડે ગામડેથી 1000 ખેતરોની માટી અમે દિલ્હી ગયેલા. દિલ્હી બહુ મોટું આંદોલન થયેલું અને એમાં અમને ડિટેન કરેલા. એની અંદર પણ દિલ્હીની જે સરકાર હોય, દિલ્હીના યુવાનો અમને જ કહેવા માંડ્યા કે ગુજરાત તો કેટલું બધું ડેવલપમેન્ટ છે, અમે તો ગુજરાતમાં જે એક્સપ્રેસ હાઈવે કેટલા સરસ છે, આ તમે તો એક્સપ્રેસ હાઈવે હારાય છે, પણ તમે ગામડામાં જાઓ તો ખબર પડે કે શું છે. પછી ત્યારે વાત થઈ, હવે એ જ લોકો અત્યારે કહે છે કે તમે તો ઉપાધિ કરી. મેં તું કેમ?
કે તમારી ઘો અમારા દિલ્હીમાં ખાલી છે. ગુજરાત તો તૈયાર હતું કે તમે ગુજરાતની ઘો કે દિલ્હીમાં નાખી દીધી, ગમે તો યાર છે. બાપુ, લાગે છે કે આજનો દિવસ વડાપ્રધાન ઈચ્છત તો ઘણા બધા લોકોને સારી રીતે વાત કરી, મોટિવેટ કરી શકે દેશને, કારણ કે દેશ અત્યારે નિરાશામાં છે, ઝેન્ઝીઓ નિરાશામાં છે, યુવાનો પાસે રોજગાર નથી, દેશનું આર્થિક સ્થિતિ કમજોર છે, ફાઇનાન્શિયલ કહેવાય એ સ્થિતિ કમજોર છે, રોજગાર ધંધાના ઠેકાણા નથી, લોકોને લોસ થઈ રહ્યા છે સતત. કંઈક મોટિવેશન કંઈ આપી શક્યા હોત પણ એમાં નિષ્ફળ રહ્યા લાગે છે આપને? નિષ્ફળ જ હતા, અને એમને મોટિવેશન કરવું જ નથી ને. એમને ખબર નથી, એમની પાસે એમ્પ્લોયમેન્ટ ઓફિસમાંથી આંકડા નથી આવતા. હજી તો ટ્રેનિંગ આપવાની જ વાત કરે છે. 12 વર્ષથી ટ્રેનિંગ જ અપાય છે, વિદ્યાર્થીઓને ટ્રેનિંગ દેગા. 12 વર્ષના વિદ્યાર્થીને આપ્યું તો અત્યાર સુધી 24 વર્ષના થઈ ગયા હોત ટ્રેનિંગ. આજે મોદી સાહેબે બોલવાની જરૂર હતી, देशवासियों आज हम तय करते हैं कि देश का एक भी युवा अगली 15 अगस्त तक बिना रोजगार भटकेगा नहीं, बेरोजगार नहीं रहेगा. देश के एक भी शिक्षित युवाओं को टेक्निकल, उच्च टेक्निकल और मेडिकल तक किसी को खानगी कॉलेजों में भी एक पैसा नहीं भरना पड़ेगा. आज से हम नक्की करते हैं, हम तय करेंगे, तय करते हैं, ऐसा नहीं होना चाहिए. आज से हम नक्की करते हैं कि देश को किसानों मजदूरों का जो शोषण करेगा वो जेल में जाएगा. आज से हम नक्की करते हैं स्वामीनाथन कमीशन की जो रिपोर्ट है उसी तरफ किसानों का उत्पादन का पूरा भाव मिलेगा. અને આજે મોદી સાહેબને તમારા માધ્યમથી કહેવું છું કે મોદી સાહેબ, તમે કહેતા હતા કે તમારો પાક પલળી ગયો હોય, કરા પડ્યા હોય, ખેતરમાં પડ્યો હોય, કે ઊભો પાકમાં નિષ્ફળ જાય તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત તમને પૈસા મળશે. આજે એક પણ ખેડૂતને પ્રધાનમંત્રીના પૈસા નથી મળ્યા. એ માટે કહેવું પડે, जिन कंपनियों ने प्रधानमंत्री फसल बीमा की योजना के साथ किसानों के साथ छेतरपिंडी की है, केंद्र सरकार और राज्य सरकार के साथ छेतरपिंडी की है, वो सभी कंपनियों को हम जेल में डालेंगे. એ બોલવાની જરૂર હતી. તો તમે સમજો કે 1.5 કલાકનું ભાષણ અને દેશને નિરાશામાંથી બહાર લાવવાના બદલે ખેડૂતો, યુવાઓ, તમામ લોકો જે છે એનાથી નિરાશ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જરૂરથી યુવાઓને આકર્ષવાની વાત કરી છે, પણ તેમની પાસે કોઈ નક્કર યોજના નથી કે યુવાઓને કઈ રીતે તે કામ આપશે, કઈ રીતે મોબિલાઇઝ કરશે, કઈ રીતે તેમને દેશના અર્થતંત્રમાં, દેશની ઘડતરમાં એમાં તેઓ તે તમામ લોકોનું યોગદાન લેશે. પણ સવાલ એટલું છે કે એક હજુ 15મી ઓગસ્ટ 80 વર્ષ અને 12 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ પણ માત્ર યોજનાઓ, માત્ર ભવિષ્યની વાતો, માત્ર અમૃતકાલની વાતો, 2047ની વાતો, પણ અત્યારે શું સ્થિતિ છે એ અંગે કંઈ નહીં, એ અંગે મૌન, એ અંગે કોઈ પ્લાન નહીં, અને એનાથી જ એક નિરાશાનો માહોલ ખેડૂતોથી લઈને તમામ લોકોમાં ઘેરાઈ રહ્યું છે. રસીજી, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. દોસ્તો, આવતી 15 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે તમારી મૂળ સમસ્યાનો 1.5 મિનિટનો વિડીયો વાયરલ કરો, અને એ રીતે આપણા ગ્રામીણ યુવાનો પણ મોબાઈલની અંદર આખો દી ખોટો ટાઈમ બગાડે છે. તમારા ખેતરમાં શું નુકસાન થયું, તમારા ખેતરને શું જરૂર છે, તમારે ઉત્પાદનના ભાવની કેટલી જરૂર છે, એવા ગુજરાતના 53 લાખ ખેડૂતો છે. તો તમામ ખેડૂતો સાથે સંકળાયેલો બહોળો વર્ગ એ પણ નાના નાના વિડીયો કરી અને વાયરલ કરો, તો સરકારને પણ ખબર પડે કે સાચા અર્થમાં ગ્રામીણ વિસ્તારમાં શું શું જરૂરિયાત છે. ઇન્કલાબ જિંદાબાદ. તો આ કાર્યક્રમ આપને કેવું લાગ્યું જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઇક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.